નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આજે આપણે રજૂ થયેલા બજેટને ડીકોડ કરી રહ્યા છે. તો આજે બજેટ રજૂ થયું છે એમાં રિયલ એસ્ટેટને ક્યાં શું લાભ મળ્યા છે એ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આપણે જો આ બજેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટને લગતી જાહેરાતો કઈ રહી, તો ખાસ આપણે જો જોવા જઈએ તો એક 15,000 કરોડનું સ્વામી ફંડ 2ની જાહેરાત જે અહીં આગળથી કરવામાં આવી છે, આની સીધી ઇમ્પેક્ટ મિડલ હાઉસિંગને લઈને થતી જોવા મળી શકે છે. આ ઉપરાંત જો રિયલ એસ્ટેટ પર અસર કરતી જાહેરાતોની વાત કરી લઈએ તો 2 સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીની ઉપર અહીં આગળથી કર રાહત આપવામાં આવી છે. એટલે આનો જો અર્થ સમજવો હોય તો સેકન્ડ હોમ જે તમારું હોય છે એ તમે રેન્ટ પર ન આપ્યું હોય તો પણ એના ઉપર તમને નોશનલ રેન્ટ ગણીને એક કરવેરો ભરવો પડતો હતો, એમાંથી અહીં આગળથી એક છૂટ મળતી દેખાય છે. અને આ ઉપરાંત ભાડા પર અપાયેલી પ્રોપર્ટીને માટે ટીડીએસની જે સીમા છે એને વધારવામાં આવી છે 2.40 લાખથી 6 લાખ સુધીની. તો આ અમુક જાહેરાતો છે. અને મોટી જાહેરાત જે આપણે ટેક્સની સતત ચર્ચા કરી રહ્યા છે કે ટેક્સ સ્લેબની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અને આ 12 લાખ સુધીની જે આવક છે એ કરમુક્ત નવા રિજીમની અંદર થઈ શકે છે. તો આને માટે આની પણ જો આપણે ઇમ્પેક્ટ જોવા જઈએ તો લોકોના હાથમાં પૈસા હશે તો ઘર ખરીદારીને એક બૂસ્ટ મળતું દેખાઈ શકે છે. તો આ એક હાઇલાઇટ્સની આપણે અહીંયા આગળથી વાત કરી છે અને આપણે ખાસ જે ચર્ચા કરવાના છે આ ચર્ચામાં આપણી સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજો જોડાયા છે. તો આપણી સાથે નરેટકોના ચેરમેન નિરંજન હીરાનંદાની જોડાયા છે, જેઓ એમડી છે હીરાનંદાની ગ્રુપના પણ. આ ઉપરાંત આપણી સાથે જોડાયા છે કેવલ વાલંભ્યા, જેઓ ક્રીડાઈ MCHIના CEO છે. અને આપણી સાથે નૌસાદ પંજવાણી પણ જોડાયા છે, જેઓ મેન્ડરસ પાર્ટનર્સના ચેરમેન છે. તો આપ તમામનું સ્વાગત છે અહીં આગળથી સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતની અંદર. નિરંજન સર, જે રીતે આ બજેટને આપણે અહીં આગળથી જોયું છે, એક ટેક્સને લઈને એક મોટી રાહત આપવામાં આવી છે. બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો અને રિયલ એસ્ટેટ માટે આ બજેટ આપના મતે કેવું રહ્યું છે? આઈ થિંક આજના તારીખમાં આ બજેટ તો જે બેલેન્સિંગ વિત્ત મંત્રીએ કરી, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ. અમે આટલી બધી જે ફિસ્કલ ડેફિસિટને સાચવીને પણ બધી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મિડલ ક્લાસને જે રાહત આપી છે, ઇટ્સ અનબિલીવેબલ. સો ધીસ ઇઝ સમથિંગ યુનિક થયું છે એન્ડ મિડલ ક્લાસને ખુશી થાય કેમ કે એના હાથમાં સરપ્લસીસ પૈસા આવી જાય છે. એન્ડ આઈ થિંક એ બહુ દિવસથી એ માણસો જોતા હતા કે ક્યારે મિડલ ક્લાસને ઉપર ફોકસ રહે, તો એ આજે થઈ ગયું છે. તો ઇનડાયરેક્ટલી તો નેચરલી જે સરપ્લસ આવે છે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય, ખર્ચો થાય, સો ઓટોમેટિકલી ઇકોનોમીમાં પણ બેનિફિટ થશે જ. તો હાઉસિંગની એરિયામાં આપણે સમજી શકાય કે જે અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં આજે લાસ્ટ 2024માં જે ઓછું થયું હતું, જે ઓવરઓલ ડાઉનવર્ડ ટ્રેન્ડ જે હતું અફોર્ડેબલ હાઉસિંગમાં, કદાચિત આ રિલીફના પછી માણસોને કોન્ફિડન્સ આવી જશે કે એ લોકોને ફરીથી આમાં ઇન્વેસ્ટમેન્ટ અફોર્ડેબલ હાઉસિંગમાં કરી લઈએ. સો આ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે થયું છે. નંબર 2 જે આપને જિકર કરી સ્વામી ફંડ. આજના તારીખમાં ઘણા બધા ઘરો છે નેશનલ કેપિટલ રિજનમાં, બીજી એરિયાઓમાં જ્યાં પ્રોજેક્ટ્સ અટકેલા છે. અને જે સ્વામી ફંડ 1 હતું એમાં 10,000 કરોડ કેન્દ્ર સરકારે કોન્ટ્રીબ્યુટ કર્યું હતું. બીજા પણ ફંડ્સ એમાં કર્યું હતું, 25,000 થઈ ગયું હતું. આ ટાઈમે સરકારે 10,000 થી 15,000 કરી નાખ્યું, જે એનું કોન્ટ્રીબ્યુશન છે. એન્ડ ઓવરઓલ સ્ટેટ બેંક કે બીજા પણ જે બેંક્સ ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે કેટલું કોન્ટ્રીબ્યુટ કરશે એને આપણે જોવા બાકી છે. એન્ડ ઓવરઓલ આપણે સમજી શકીએ કે આમાં રિલીફ આવી જશે. જે લોકો ઘર ખરીદવા લીધું પણ પ્રોજેક્ટ્સ અટકેલા છે, તો લાસ્ટ માઇલ ફંડિંગ એને આપણે મળી જાય. તો દેટ ઇઝ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. થર્ડ જે ઇમ્પોર્ટન્ટ કર્યું છે ઇઝ જે તમે મેન્શન કર્યું 2 ફ્લેટ્સ જે કરે, એ પણ મહત્વની વાત છે કે ઘણા બધા તો હતું કે એ લોકો એક જગ્યા રહેતા હતા, ફેમિલીનું જે ઓવરઓલ છે એક જગ્યા છે એન્ડ બાકી જે એ લોકો કામ કરે છે બીજી જગ્યા છે. તો આઈ થિંક 2 ઘરોનો જે રાહત આપી છે એ પણ મહત્વનું છે. પણ મુખ્ય જે રહી ગયું આપણે આગળ જે થવાનું બાકી છે ઇઝ ધી ઇન્ટરેસ્ટ રિડક્શન ઓન હોમ લોન્સ. એ 2 લાખ રૂપિયા હજી પણ છે, 10 વર્ષથી એ છે કે ઇન્કમ ટેક્સ રિલીફ
જે ટેક્સ ડિડક્શનમાં છે એ આપણી પાસે 2 લાખ જ છે. આપણી માંગણી હતી કે એટલીસ્ટ 5 લાખ રૂપિયા સુધી કરવું જોઈએ, કેમ કે આ જે રોટી કપડા મકાનો જે માણસો લે છે આમાં એટલું ડિફિકલ્ટી થઈ ગયું છે કે દેટ ઇઝ અ પ્રોબ્લેમ, સ્પેશિયલી કે આરબીઆઈ નું જે રેટ છે, ઇન્ટરેસ્ટ રેટ છે, વધારો થાય છે. એન્ડ આજના તારીખમાં મને લાગે છે કે હોપફુલી આરબીઆઈ પણ એ ઇન્ટરેસ્ટ રેટ ઓછું કરી નાખશે, સો દેટ જે આ પ્રોબ્લેમ પહેલા હતું એ નીકળી જાય. સો આઈ થિંક ધીસ ઇઝ ઓવરઓલ બેનિફિટ જે રિયલ એસ્ટેટને મળ્યું છે. એન્ડ વી આર ઓફકોર્સ હેપી, બટ દિલ માંગે મોર. જી, તો અહીંયા આગળથી રિયલ એસ્ટેટને માટે જે મુખ્ય જાહેરાતો આ બજેટની અંદર થઈ છે એની આપણે અહીંયા આગળથી વાત કરી, તો સ્વામી ફંડની આપણે અહીંયા આગળથી વાત કરી, અને જે હાથમાં પૈસા રહે તો લોકો ઘર ખરીદારી તરફ આગળ વધી શકે. નૌશાદજી, આપની પાસેથી જાણવા ખાસ એ માંગીશું કે જે ટેક્સની અંદર 12 લાખ સુધી નવા ટેક્સ રિજીમની અંદર રિબેટનો લાભ લેયા પછી અહીંયા આગળથી કરમુક્ત આવક 12 લાખની થઈ શકે છે, એ રીતની જે જાહેરાત છે, શું આને કારણે ઘર ખરીદારોને એક પ્રોત્સાહન મળશે ઘર ખરીદવાનું? જરા આમાં એવું છે કે જે ટેક્સ લિમિટ વધારી છે, એક્ઝેમ્પશનની 12 લાખ સુધી કરી છે, એના લીધે સેજે 70-80 હજારથી લઈને લાખ સવા લાખ સુધી ટેક્સ લોકોના હાથમાં બચશે. 1,10,000 જે કેલ્ક્યુલેશન કર્યું છે એના હિસાબે. હવે આ પૈસા જે બચશે એ ક્યાં વાપરશે એના આપણે અંદાજો લગાડી શકીએ. સૌથી પહેલો તો લોકો કન્ઝમ્પશન પર જશે, એટલા માટે આજે તમે જોશો સ્ટોક માર્કેટ પર ઝોમેટો અને ટ્રેન્ડ રિટેલ અને આ બધાના શેર્સ ઉપર ગયા છે, બીકોઝ કન્ઝમ્પશન જશે ઓન ધી સ્મોલ આઇટમ્સ. પછી સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર જશે, લોકો એસઆઈપીમાં કદાચ વધારે નાખશે કે મ્યુચ્યુઅલ ફંડમાં નાખશે. અને થર્ડ જે છે, ઓબ્વિયસલી જે ઈએમઆઈ છે એમની એમાં યોગદાન થશે આ સેવિંગ્સ જે છે એમ. એટલે આ લાખ રૂપિયા સુધી જેટલી બચત થશે એ ક્યાં ઇન્વેસ્ટ થશે એ લોકોના હાથમાં છે. બટ યસ, ડેફિનેટલી આ લાખ જે 9,000 રૂપિયા મહિનાના જે છે, જે લોકોના હાથમાં સેવિંગ્સ થશે એનાથી જો હાઉસિંગ પર નાખે તો ડેફિનેટલી હાઉસિંગની એફોર્ડેબિલિટી એ લોકોની વધી જશે. અને આપનો જે આ મુદ્દો છે નૌશાદજી, એની અંદર એક મારે એ ઉમેરવું હતું કે જે આ ટેક્સ રિબેટની વાત કરવામાં આવી છે એમાં એલટીસીજી, એસટીસીજી જે ઇક્વિટી પર થવાનો છે ગણાવવાનો નથી, તો લોકોનું હાઉસિંગ ઉપર ફોકસ વધશે એવું બની શકે? એવું બને નહીં, કેમ કે આમાં શું છે, એ લોકો એવી રીતે કેલ્ક્યુલેટ કરે છે કે જે કેપિટલ ગેન્સ જે છે એને ઇન્કમ નથી, નોર્મલ ઇન્કમ નથી ગણતા, એને એક અલગ સ્પેશિયલ ઇન્કમ કરીને ગણે છે. એટલે એના પર ટેક્સ અલગ રીતે છે. એટલે જે પહેલા બી હતું એવી રીતે જ છે, એટલે એમાં કોઈ ડિફરન્સ નથી. ખાલી કહેવામાં આવ્યું છે કે તમારે જો તમારી 12 લાખની ઇન્કમ ટોટલી કેપિટલ ગેઇન્સની હોય ને એ બી શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની હોય તો તમને આ લાભ નહીં મળે. એના પર તમારે જે 20% ભરવાના આવશે એ તો ભરવાના આવશે. તો આ ડિફરન્શિએટ કરવા માટે કે કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ પર્ટિક્યુલરલી જે છે એને અલગ રીતે ગણવા માટે આ એ લોકોએ ક્લેરિફિકેશન આપ્યું છે. એટલે એનાથી હું નથી માનતો કે હાઉસિંગ ઉપર કોઈ ફરક પડશે. ઓકે, અને ત્યારે જ કેવલજી, આપની પાસેથી પણ એ જાણવું હતું કે આ બજેટમાં જે અન્ય રિયલ એસ્ટેટને લગતી જાહેરાતો થઈ છે એની અંદર ખાસ કરીને જે પોતાની માલિકીનું બીજું ઘર છે એના ઉપર એક કર રાહતની એક વાત કરવામાં આવી છે, તો આનાથી હાઉસિંગ સેક્ટરને કેટલું બૂસ્ટ મળી શકે? શું આનાથી બીજું ઘર ખરીદવાના લોકો વિચારતા થશે? એટલે ઝરનાબેન, એવું છે કે સરકારે તો એક બિગ બેંગ થિયરીની જાહેરાત કરી છે. હું તો એમ કહીશ કે આ એક બહુ જૂની માંગણી હતી કે કેવું હોય કે કોઈ પણ એક ફેમિલી પાસે કદાચ 2 ઘર હોય તો, અને બીજું ઘર કદાચ તમે ભાડે ના પણ આપ્યું હોય તો પણ સરકાર એની નોશનલ રેન્ટલ ઇન્કમ ગણી અને તમે જ્યારે ટેક્સ પે કરતા હતા, રિટર્ન્સ જ્યારે તમે ભરતા હતા ત્યારે એ ગણાવી લેવામાં આવતું હતું. એટલે એ છૂટ થઈ ગઈ છે. હવે તમે બંને ઘરને તમે નીલ ટેક્સ રિટર્નમાં તમે પુટઅપ કરી શકો છો, વિચ ઇઝ અ બિગ બૂસ્ટ ઇન અ વે. સો શું થશે કે જે એક પેલી માનસિકતા હોય આપણે હોમ બાયર્સમાં કે ભાઈ મારું જે બીજું ઘર જે છે જે ખાલી પડ્યું છે છતાં પણ એનું નોશનલ રેન્ટ તો ગણવામાં જ આવે છે, એ એક તરીકેની એક માનસિકતા એવી હતી કે આ તો મારા પૈસા લૂંટાઈ જાય છે, જે આજે બંધ થઈ ગયું છે, વિચ ઇઝ અ વેરી બિગ આઈ વુડ સે અનાઉન્સમેન્ટ ફ્રોમ ધ ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર ટુડે. અને એનાથી જે બીજું ઘર લેવા માટે જે લોકો તૈયાર છે
રાઈટ, એ લોકોને પણ બૂસ્ટ મળશે, એ લોકો આપણા માર્કેટમાં આવીને એ ફરીથી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. સો આઈ થિંક ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન ફોર બોથ. પણ અપાર્ટ ફ્રોમ દેટ મારે ઝરનાબેન તમને એ કહેવું છે કે પેલું જે કહે છે કે ભાઈ મેરે હુજરે મેં નહીં ઓર કहीं પર રખ દો, આસમાં લાએ હો લે આઓ જમી પર રખ દો. તો સરકારે આજે મને એવું લાગે છે કે એક ખૂબ સરસ બજેટની જાહેરાત કરી છે, સ્પેશિયલી મિડલ ક્લાસ માટે, જે આપણે હંમેશાથી કહેતા આવ્યા છે તમારા પ્રોગ્રામ્સમાં. પણ મને તો એવું લાગે છે કે તમારા પ્રોગ્રામ્સ પણ કદાચ સરકાર સાંભળે છે, કારણ કે આપણે જે કાંઈ પણ ચર્ચા કરી છે એમાંથી મોટા ભાગનું અહીંયા સરકારે કદાચ આપણું સાંભળ્યું છે. ઇનફેક્ટ લાસ્ટ આપણે જે એપિસોડમાં વાત કરી હતી કે ભાઈ 3 લાખ સુધીની છૂટ મળવી જોઈએ, એ આપણે કદાચ એ લોકોએ વધારીને 7 લાખની કરી નાખી છે. એટલે જે 7 લાખની ઇન્કમ હતી એ 12 લાખ સુધીની આજે ટેક્સ ફ્રી થઈ ગઈ છે. તો આઈ થિંક આપણે અત્યારે ઘણું બધું માંગીએ અને કદાચ બધું ન મળે પણ તો પણ જે આપ્યું છે અત્યારે સરકારે, જે જાહેર કર્યું છે એ ઘણું સારું છે. અને આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ મિડલ ક્લાસ ઓરિએન્ટેડ બજેટ. અને પ્લસ જે GCC એટલે જે ગ્લોબલ સર્વિસ સેન્ટર્સ જે મોટી કંપનીઓ છે એ લોકો માટે અહીંયા તમે આજે કોઈ પણ સિટી, ટિયર 2 સિટી પણ આજે એને એટ્રેક્ટ કરી શકે છે. એનાથી એમ્પ્લોયમેન્ટ વધશે. તમે સમજો અલ્ટિમેટલી જો બીજા બે મહાનુભાવોએ પણ એ જ કીધું છે કે જે ડિસ્પોઝેબલ ઇન્કમ જે છે એ લોકોના ખિસ્સામાં પાછી આવે છે, એ વધે છે અને એનાથી એમનો સ્પેન્ડિંગ પાવર વધે છે. સો આઈ થિંક ઇટ્સ બિગેસ્ટ અચીવમેન્ટ ફોર ટુડે ફોર ધીસ ગવર્મેન્ટ. અને 8મું બજેટ છે નિર્મલા સીતારામનજીનું, કોન્ઝિક્યુટિવ 8મું બજેટ છે. અને તમે એ બજેટની જો હિસ્ટ્રી જોશો તો એમણે એક પછી એક જે પરિબળો છે એમણે સાકાર કર્યા છે. તો મને લાગે છે કે ધીસ ઇઝ અ વિન વિન સિચ્યુએશન ફોર ઓલ. તમે બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો, એનાથી રિયલ એસ્ટેટને કેટલું બૂસ્ટ મળશે, આ ઉપરાંત આપ આ બજેટમાં કઈ ખાસિયતો જોઈ રહ્યા છો? તો જન્નાબેન, આપણે જે ઇન્કમ ટેક્સમાં એક નાનો પ્રાવધાન જે છે, આઈ થિંક એ મેન્શન કરવાની જરૂર છે. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્શન કરી પહેલા કે જે ઇઝ ઓફ કમ્પ્લાયન્સ જે હોય, કે આજે TDS છે, આજે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય, એને ઘર ભાડા પર આપ્યું હોય, એને સેજે મહિનાની 20,000ની ભાડાની ઇન્કમ હતી, તો એને જે ભાડું હતો એ TDS ડિડક્ટ કરતો હતો. એટલે જે ટેનન્ટ છે એ સાધારણ એમ્પ્લોય હોય, સાધારણ દુકાનદાર હોય, નાનો માણસ હોય, એને TDS ડિડક્ટ કરવું એક બહુ મોટું કમ્પ્લાયન્સનું કારણ હતું. આજે એને લિમિટ 50,000ની કરી નાખી છે. એટલે આ તમે જોવા જાવ તો 1 કરોડ 1.25 કરોડના જેટલા બી ઘર હશે, એટલે લગભગ મુંબઈની બહારના બધા જ ઘર ગણી નાખો, જેના પર વર્ષે 6 લાખની ઇન્કમ એટલે મહિનાની 50,000ની ઇન્કમ હોય, એના ઉપર જે ભાડા પર ઘર આપ્યું હોય, એ ભાડું તો હવે TDS જો 50,000ની ઉપર હોય તો જ ડિડક્ટ કરવાની જરૂર હોય. અને અમુક જગ્યા પર તો ઘર જોઈન્ટ નામ પર હોય, હસબન્ડ વાઈફનું કે બે ભાઈઓનું, એટલે લાખ રૂપિયા સુધીનું જે મંથલી રેન્ટ હોય એ તમે એના પર TDS નહીં. એટલે આ કમ્પ્લાયન્સ પર્સપેક્ટિવથી આ બહુ એક ઇઝી વાત થઈ ગઈ છે. તો આ ભલે નાનું પ્રાવધાન હોય પણ એને એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ફરક પડશે. આ કીધા પછી તમારો સવાલ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર, હમણાં થોડી વાર પહેલા હું રેલવે મિનિસ્ટરનું ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો, તો એમને જે હિસાબે સમજાવ્યું છે કે ઘણા બધા એમ કે છે કે ગવર્મેન્ટે એક્સપેન્ડિચર ઓછા કરી નાખે, કે બહુ વધારે કેપિટલ ઇન્ડેક્સ એક્સપેન્ડિચર પર ફોકસ નથી આપતો. આઈ થિંક કદાચ નિર્મલા સીતારામનજીએ બહુ હાઇલાઇટ નથી કર્યું, પણ જે એક્સપેન્ડિચરનો રેટ ચાલી રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, જે વેધર રોડ્સ, બ્રિજીસ હોય કે અથવા રેલવેઝ હોય, એના પર એટલીસ્ટ જોરજારથી કામ ચાલી રહ્યું છે. અને જે નવી ટ્રેનો, નવસાદજી, હું આપની પાસે પાછી આવીશ, પણ નિરંજન સર, જે અહીંયા આગળથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સરકારના ફોકસની વાત કરી રહ્યા છે, અહીંયા આગળ 1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડની પણ આ બજેટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આને તમે કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે ઓછું પડશે, બીકોઝ આપણે જોવા જઈએ તો ઓવરઓલ જે આપણા ઇન્ડસ્ટ્રીની માંગણી છે, જે શહેરોની જરૂરિયાત છે, એ આ બધીમાં જે આપણે ઇન્ક્રિમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટની જરૂરત છે ઘણું બધું વધારે છે. મુંબઈ જેવા શહેર જો આપણે 300 કિલોમીટર મેટ્રો કરીએ છીએ, ક્રોસ હાર્બર બિલ્ડ કર્યું છે, કોસ્ટલ રોડ કર્યું છે, નવી મુંબઈ એરપોર્ટ કરેલું છે, એમાંય 3 લાખ કરોડ રૂપિયા ટોટલ ખર્ચો થઈ ગયું છે. તો આપણે જોવા જઈએ તો પૂરો દેશમાં ટોટલ જે કોન્ટ્રીબ્યુશન આપણે વાત કરીએ છીએ તો આ ઓછું પડશે. એટલે મને લાગે છે કે ઓવરઓલ બેલેન્સ બજેટ કરવા માટે એને ઓવરઓલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઇન્વેસ્ટમેન્ટ છે થોડું ઓછું પડશે. દેટ ઇઝ માય બિલીફ. સેકન્ડ જે પોઈન્ટ મેઇન છે એ છે સ્કિલિંગ સેક્ટરમાં.
થોડું જરૂરિયાત છે. આજના તારીખમાં રિયલ એસ્ટેટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેકન્ડ લાર્જેસ્ટ એમ્પ્લોયર ઇન ઇન્ડિયા. ભારતમાં એગ્રીકલ્ચર પછી ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનમાં વધારે છે. 71 મિલિયન વર્કર્સ અમારા રિયલ એસ્ટેટ ને આમાં કામ કરે છે. એમાંથી ખાલી 13 મિલિયન વર્કર સ્કિલ છે ને અમને જોઈએ 23 મિલિયન વર્કર્સ અમને જોઈએ સ્કિલ સેન્ટર. તો આજના તારીખમાં આપણે જોઈએ તો લગભગ 1 કરોડ સ્કિલ વર્કર ઓછા પડે છે. તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સેક્ટર જે સ્કિલિંગની બહુ જરૂરત છે, સો દેટ pace of growth in housing and infrastructure can be go. And આપણા જેવી રીતે પ્રધાનમંત્રી મોદી સાહેબ વિકસિત ભારતનું ટાર્ગેટ કરે છે, તો અમને 2030માં 100 મિલિયન વર્કર્સ જોશે, એમાં 33 મિલિયન સ્કિલ વર્કર જોઈએ. તો આપણે વિચાર કરીએ આટલું બધું કંઈ કરવા માટે જેટલું સ્કિલ વર્કર્સનું આપણે ધ્યાન આપીએ છીએ એના કરતાં થોડું વધારે કરવા જરૂરિયાત છે. નહીં તો આપણે આ જે ટાર્ગેટ આપણે વિચાર કરીએ છીએ કે આપણે વિકસિત ભારતની ટાર્ગેટ આપણે પૂરું કરીએ એ કદાચિત એમાં પ્રોબ્લેમ આવી જશે. તો એટલે આ ફોકસ આપણે કરીએ સ્કિલિંગમાં અલોંગ વિથ ઇન્વેસ્ટમેન્ટ, બંને રીતે આપણે જોડી લઈએ તો મને લાગે છે કે અમે આ ટાર્ગેટ પૂરું કરી શકશું. ઓકે, તો અહીંયા આગળથી આ જે ફંડ છે એ અહીંયા આગળથી થોડું આપણને ઓછું પડતું દેખાઈ શકે છે, એ રીતની આપણે અહીંયા આગળથી વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે. કેવલભાઈ, તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ એક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થોડા ફોકસ સરકાર તરફથી જરૂર કરવામાં આવે છે, એક ફંડ નિરંજન સરનું કહેવું છે થોડું ઓછું પડી શકે છે અહીંયા આગળથી, અને સ્કિલ ડેવલપમેન્ટને લઈને પણ એક વાત કરવામાં આવી છે, થોડો સમય ઓછો છે. આ ઉપરાંત એક TDSને લઈને પણ રિયલ એસ્ટેટને લગતો ફેરફાર છે, તો આપ જો અમને સંક્ષિપ્તમાં જણાવી શકો. જો એવું છે કે અર્બન ચેલેન્જ ફંડ એક શરૂઆત બહુ સારી છે, અને હું ચોક્કસપણે માનું છું કે જે આંકડો ફાળવવામાં આવ્યો છે એ ઓછો છે, પણ એટલીસ્ટ આપણે એ સમજી શકીએ જે અર્બન રિજુવિનેશનના જે અલગ અલગ એસ્પેક્ટ્સ હોય એમાં જે નાના નાના એસ્પેક્ટ્સ છે ચોક્કસપણે પૂરા થઈ શકશે. પ્લસ આ ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ છે જે શહેરો પાસે આવી શકશે, સ્ટેટ્સ પાસે આવી શકશે, અને એમાંથી અમુક સિટીઝનું જે પેઇન પોઈન્ટ્સ હોય એ કદાચ એડ્રેસ થઈ શકશે. સો ચોક્કસપણે ફંડ ઓછું ફાળવાયું છે અને બેલેન્સ કરવા માટે છે, પણ એટલી શરૂઆત થઈ છે જેને હું ચોક્કસપણે આવકારું છું. જી, અને જે રેન્ટલ ઘરને માટે TDSની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોક્કસ 2.4 લાખથી 6 લાખ રૂપિયા સુધીનું જે એ સ્લેબ વધારી દીધો છે એનાથી ચોક્કસપણે ફાયદો થશે. અને મને એવું લાગે છે કે એક રીતે અથવા આડકતરી રીતે તમે કદાચ જુઓ તો જે હોમ બાઇંગ છે એને જ લાભ મળવાનો છે. વધારે ને વધારે લોકો મને એવું લાગે છે કે પોતાનું ઘર કરવા માટે અથવા પોતાનું બીજું ઘર બનાવવા માટે થઈને આગળ આવી શકશે. એટલે મને એવું લાગે છે કે ઓવરઓલ આમ તમે જોવા જાઓ તો આડકતરી રીતે આ બહુ એન્કરેજિંગ બજેટ છે રિયલ એસ્ટેટ માટે. ઓકે, તો જો નવસાદ સર આપની પાસે પણ આવવા માંગીશ. આપ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને આ TDSના જે ફેરફાર અંગે વાત કરી રહ્યા હતા, તો આપની વાત પૂરી કરશો અને પછી આપ અમને આ બજેટને કેટલા પોઈન્ટ્સ આપશો એ પણ જણાવશો. ટૂંકમાં કેવલ કવર કરી લીધું. આટલું જ કહેવા માંગીશ કે જે TDS રેન્ટની ઉપર છે, જે મહિને 20,000નું જે લિમિટ હતી, જે ભાડું કટ કરવાનું હતું TDS, હવે 50,000 કરી નાખી છે. જેના લીધે હું ધારું છું કે મુંબઈના બહારના જેટલા બી ઘર ભાડા પર હશે લગભગ બધાને આ TDSનો ભાર હવે નહીં આવ્યો, કમ્પ્લાયન્સનો ભાર. બીકોઝ જે ભાડું હતા આ નાના ભાડું છે, એ લોકો છે આ રેન્ટ સિવાય બીજી કોઈ TDS નહીં, દે આર નોટ બિઝનેસમેન. તો આ એક ન્યુસન્સ હતું, હવે આ ક્લિયર થઈ જશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોયું છે, રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોમમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું છે, અને પ્લસ જે ટુરિસ્ટ સિટીઝ આઈડેન્ટિફાઈ કર્યા છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાના છે, જેના લીધે હાઉસિંગ પર તો માઇનર ફરક પડશે જ પડશે, પણ ઇકોનોમી પર બહુ લાગુ ફરક પડશે. આ બજેટને આપ કેટલા પોઈન્ટ્સ આપશો 10માંથી? 9 આનો હું 8 પોઈન્ટ આપીશ. ઓકે, તો આ બજેટને નવસાદ જે 8 પોઈન્ટ આપી રહ્યા છે. નિરંજન સર, આપ આ બજેટને જો આપણે મૂલવવું હોય, 10માંથી પોઈન્ટ્સ આપવા હોય, આપ કેટલા આપશો? આ હાથી છે, હાથીનો એક ભાગ જોઈએ તો મિડલ ક્લાસ હાઉસિંગમાં 10 આઉટ ઓફ 10, નહીં તો 10.5 આઉટ ઓફ 10 હોવું જોઈએ. એન્ડ ઓવરઓલ જોવા જઈએ તો 8.5 આવી જાય, કેમ કે ઓવરઓલ જે બેલેન્સિંગ કરેલું છે એ સારું છે. પણ આપણે જેવી રીતે વાત કરી, દિલ માંગે મોર, એન્ડ પ્રાઇમ મિનિસ્ટરનું ટાર્ગેટ
બધા કરતા વધારે જોઈએ તો આપણે પણ અપેક્ષા એના પાસે ઓર વધારે જોઈએ. જી, તો અહીંયા આગળથી ઘણી બધી આશાઓ પૂરી થઈ છે. 8.5 રેટિંગ અહીંયા આગળથી નિરંજન સર આપી રહ્યા છે. કેવલભાઈ, આપના મતે આ બજેટ કેવું છે અને આપે જો રેટિંગ કરવું હોય તો આપ કેટલા રેટ કરશો? બજેટનું રેટિંગ કોઈ એક સેક્ટરથી હું નહીં કરીશ, પણ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આઈ વેલકમ ધીસ બજેટ. મને લાગે છે કે આને ચોક્કસપણે 9 અંક મળવા જોઈએ, કારણ કે ઇકોનોમીને ખોલી કાઢી છે, ઇકોનોમીને તમારી સામે રાખી દીધી છે અને આપણે હવે એનો લાભ લેવાનો છે મહેનત કરીને. સો આઈ થિંક ઇટ ડિઝર્વ્સ 9 આઉટ ઓફ 10. ઓકે, તો કેવલજી તરફથી અહીંયા આગળથી 9 પોઈન્ટ્સ જે છે મળતા અહીંયા આગળથી બજેટને દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ આપણે આ બજેટની જે વાત કરી છે, મધ્યમ વર્ગ ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટને લગતા જે પોઈન્ટની આપણે વાત કરી, તો એક બીજા ઘરની ઉપર કર રાહત આપવામાં આવી છે. તો આનાથી એક સેકન્ડ હોમને પણ એક ખરીદારીને એક બૂસ્ટ મળતું દેખાઈ રહ્યું છે અને સ્વામી ફંડની પણ જલ્દી ઘર ખરીદારીઓને ઘર અટકેલા ઘર જલ્દી મળતા દેખાઈ શકે છે. તો આ ખાસ રજૂઆતમાં ભાગ લેવા બદલ નવસાદજી આપનો, નિરંજનજી આપનો અને કેવલજી આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને આપણે બજેટની રિયલ એસ્ટેટને લગતી ખાસ સમીક્ષા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો બજેટનું આ કવરેજ અમારું આગળ પણ ચાલુ રહેશે. હાલ પૂરતી મને આપશો રજા, પરંતુ આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.